નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે વહેલી સવારે ધોલેરા હાઈવે પર બે અકસ્માતો સર્જાયા છે, જેમાં એક ધંધુકા ધોલેરા હાઈવે પર કાર ગુલાટી મારી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તો બીજી તરફ ધોલેરા ભાવનગર હાઈવે પર એક ખાનગી બસ ખાડામાં ખાબકાઈ જતા 5 લોકોને ઇજાઓ પહોંચી હતી। આમ ધોલેરા હાઈવે પર સર્જાયેલા બે અકસ્માતોમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ત્યારે મિત્રો, મળતી માહિતી પ્રમાણે વધુ આપને જણાવી દઈએ કે ગુજરાતના હાઈવે દિવસે ને દિવસે લોહિયાળ બનતા જાય છે। સતત અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। ત્યારે હાલમાં મળી રહેલી માહિતી અનુસાર આજે ધોલેરા ધંધુકા હાઈવે પર અલિયાસર મહાદેવ મંદિર નજીક એક કારને ગોજારો અકસ્માત નડ્યો હતો। આ અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। હાઈવે પરથી પસાર થઈ રહેલી કાર અચાનક પલટી ખાઈને રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ પાણીમાં ખાબકાતા મોત નીપજ્યું હતું, જ્યારે 5 લોકોને ઈજા પહોંચી હતી। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।